આ દુનિયામાં તમે અમુક વસ્તુ ગમે એવા પ્રયત્ન કરો ને તોય છાના ન રહે. એક ઈશ્ક, કોકને તમે પ્રેમ કરતા હોય ને એ છાનું ન રહી શકે. ઈશ્ક મુસ્ક ખાંસી ખુશક ખેર ખૂન અને મધુપાન. કોકને તમે દયા કરી હોય, કોઈનું ખૂન કરી નાખ્યું હોય, તમે દારૂ પીધો હોય, ઈશ્ક મુશ્ક ખેર ખુશક કોકની નિંદા કરી હોય કે દાતારી કરી હોય, તારો કે તેજ में ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ આયો. આલાને ખબર પડી ગઈ, આલા મોબને ખબર પડી ગઈ, આખો ભેદ છે એ ઉકેલાઈ ગયો અને ખબર પડી ગઈ ઓહો આખું વરસ આ મોદેબાઈ અમારા ઘરે આવી અને અનાજના દાણા દઈ જતી હતી, અમારા ઘર સુધી પહોંચાડતી હતી, છાસુની ભેગા માખણના પિંડા દેતી હતી. એટલું નહીં પણ આ આયરાણીએ જેને કહેવાય 10 તોલા સોનાનો હાર દીધો, એવી જ્યારે આલા મોબને ખબર પડી ને આંખમાંથી આંસુડાની તાર થાય છે. આલો મોબ ગડગડતી દોટ મૂકી અને મોદેબાઈના ચરણોમાં જઈને પગે લાગીને ચોધાર આંસુડે રડી અને માફી માગે છે. અને આ ઓલો ઉનડ મોબ અને જૂઠા મોબ જોવે છે, અચરજનો પાર રહેતો નથી. અને પછી તો મોદેબાઈના ચરણોમાં પડી અને આલો મોબ માફી માગે છે. બેયના વેર ભેગા થાય છે. નારી શું કરી શકે? અન્નપૂર્ણા જેવી માં હોય તો શું કરી શકે? ઈ મોદેબાઈ એના ઘરે જૂઠા મોબ જેવો દીકરો પાક્યો. એ જૂઠા મોબના ઘરે હિપા મોબ જેવો દાતાર દીકરો પાક્યો. હિપા મોબના ઘરે